સુરત હજીરા વિસ્તારમાં મસમોટી કંપનીઓ દ્વારા નિયમો નેવે મૂકીને સ્થાનિકોને પ્રદૂષણ ફેલાવી મજૂરો સહિતના જીવ જોખમે મૂકી કામગીરી થઈ રહી છે. તેને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા કોર્ટની જાહેર હિત માટે અમલ કરવા માંગ કરાઈ છે. સાથે જ ગ્રામ પંચાયતના મેળાપીપળામાં ગેરરીતિ થઈ રહી છે તે અટકાવવામાં આવે તેવી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. મળતી વિગતો અનુસાર અને સ્થાનિક સામાજિક આગેવાન યોગેન્દ્ર પટેલ દ્વારા માંગ કરી છે કે આ વિસ્તારમાં કંપનીઓ તમામ નિયમો નેવે મૂકીને યનકેન પ્રકારે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને લોકોને કેન્સર જેવી બીમારી પણ થઈ રહી છે. ત્યારે સુરત કલેક્ટર દ્વારા કંપનીને સીલ કરવામાં આવી હતી, પરંતુ પાછળના બારણથી ફરીથી ગોળો ધંધા ચાલી રહ્યા છે. પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને કામગીરી તમામ નિયમો નેવે મૂકીને કંપની દ્વારા કરવામાં આવી રહી છે. તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોર્ટના હુકમને પણ અનાદર કરીને મન ફાવે તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકાવવાની માંગ કરી છે. સાથે આ સમગ્ર ભૂમિકામાં ગ્રામ પંચાયતના મેળાપીપળામાં સમગ્ર ખેલ ચાલતો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. યોગેન્દ્ર પટેલ, બરબોરન ગામ, સુરત જિલ્લાના 84 તાલુકાના હજીરા વિસ્તારમાં એમએનએસની કંપની આવેલી છે અને મોટા ભાગનું જે એસ છે, ફ્લાય એસ છે, જે સ્લેગ નીકળે છે એમનો ભંગાર એ દરિયા કિનારાથી ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા વાંસવા છે, ડામકા છે, ટેના છે, આ ગામમાં ઢગલાઓ વાળવામાં આવ્યા હતા. અને આ ઢગલાઓ રીતે વાળવામાં આવ્યા કે નથી કોઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મંજૂરી લેવામાં આવી કે નથી કોઈ જમીન એને કરાવી અને રહેણાંક વિસ્તાર અને ખેતી વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. આ બધી બાબતો લઈને વહીવટીતંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. આ પિટિશન દરમિયાન જજે એમને દરેક ઢગલાઓમાં જે જ્યાં જ્યાં કમ્પાઉન્ડ કર્યા છે તેને સીલ મારવાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરો અને પદાધિકારીઓ, સરપંચો મલિક ભગતમાં સીલ મારવા છતાં વહીવટ કરવામાં આવેલો છે પાછલા બાંધેથી. એટલે કશે ને કશે આમાં અધિકારીઓ, પદાધિકારીઓની મિલીભગત એવું લાગી રહ્યું છે. કારણ કે આ જે સ્લેગ છે એને લીધે જાહેર જનતા છે, ગામના લોકો છે અને ખેતીને ભરપૂર પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં કેન્સરની બીમારીઓ ખૂબ વધી રહી છે. જો આને રોકવામાં નહીં આવશે તો આગળ લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ છે. એટલે વહીવટીતંત્રને તાત્કાલિક બંધ કરાવવો જોઈએ એવી અમારી માંગણી છે. ઓકે.